નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સર્વપ્રભો નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. 2025નું વર્ષ કેવું રહેશે એ વિષય ઉપર આપણે થોડી વાતો ચાલુ કરી છે. ગયા એપિસોડમાં આપણે થોડીક વાતો કરી ચૂક્યા છીએ. શનિ મહારાજ ની વાત ગયા એપિસોડમાં આપણે કરી. શનિ મહારાજ માર્ચના એન્ડમાં એટલે કે 29/3/25ના દિવસથી શનિ મહારાજ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ થશે અને એની સાથે જેને પનોતી ચાલે છે એટલે કે મેં ગયા એપિસોડમાં વાત કરી છે તે પૂરી થશે અને નવી રાશિઓ દાખલ થશે. પનોતી હંમેશ માટે કાયમ માટે 2 રાશિને નાની પનોતી આવે છે અને 3 રાશિને મોટી પનોતી આવે છે. કાયમ માટે 2 રાશિ નાની પનોતી 2.5 વર્ષની અને 3 પનોતી 3 રાશિવાળાને મોટી પનોતી. તો શનિ મહારાજ મીન રાશિમાં પ્રવેશ થશે 29/3/2025ના રોજ અને એની સાથે ચાલુ થશે રાશિ એટલે કે કોને પનોતી ચાલુ થશે તો 29/3/25થી શનિ મહારાજ જે મીન રાશિમાં આવશે તે ચાલવાના છે 23/2/28 સુધી મીન રાશિમાં શનિ મહારાજનું ભ્રમણ રહેશે અને એને લઈને સિંહ રાશિ અને ધન રાશિને નાની પનોતી આવશે. સિંહ રાશિવાળાને નાની પનોતી અને લોખંડને પાયે એટલે કે બરાબર ન કહી શકાય અશુભ પાયો છે, સિવાય કે જન્મકુંડલીમાં શનિ મહારાજ કેવી રીતે બિરાજમાન થયા છે, કઈ દશા ચાલે છે એના ઉપર બધું જાણકારી મળી શકે છે. પરંતુ સામાન્ય રીતે એમ કહી શકાય કે સિંહ રાશિવાળાને પનોતીનો પાયો બરાબર નથી. 2.5 વર્ષની નાની પનોતી ચાલુ થશે. ધન રાશિવાળાને નાની પનોતી લોખંડને પાયે. હવે લોખંડનો પાયો પણ બરાબર ના ગણાય, અશુભ ગણાય, તો એને પણ નાની પનોતી ધન રાશિવાળાને ચાલુ થશે 29/3/25થી શનિ મહારાજની નાની પનોતી ચાલુ થશે. તો હવે આપણે જોવાનું છે કે ભાઈ મેષ રાશિ, કારણ કે શનિ મહારાજ મીન રાશિમાં દાખલ થશે એટલે મેષ રાશિને, કુંભ રાશિને, મીન રાશિને, મેષ, મીન અને કુંભ રાશિને પનોતી, મોટી પનોતી ચાલશે, શરૂઆત થશે. મેષ રાશિવાળાને મોટી પનોતી ચાલુ થશે લોખંડને પાયે. લોખંડનો પાયો બરાબર ન કહી શકાય. કુંભ રાશિને મોટી પનોતી ચાલે જ છે, ઉતરતી પનોતી છે, છેલ્લો પાયો છે, તો એ રૂપાને પાયે છે અને શુભ છે, સારું કહી શકાય. મીન રાશિવાળાને મોટી પનોતી સોનાને પાયે ચાલશે. 7.5 વર્ષની પનોતી છે અને છાતી ઉપર કહી શકાય એટલે કે અશુભ પાયો છે. તો આ મેં વાત કરી છે શનિ મહારાજની. શનિ મહારાજની પનોતી ચાલશે 2025ની વાત કરી આ. તો એમાં કંઈ ગભરાવાની જરૂર નથી. દરેક વ્યક્તિના જન્મકુંડલીમાં શનિ મહારાજ અલગ અલગ રીતે બિરાજમાન થયા હોય છે. ઘણા વખત એવું પણ બને છે ઘણી સમયે કે શનિની પનોતીમાં અમુક લોકોને બહુ સારું બનતું હોય, સારું થઈ જાય છે. જન્મકુંડલીમાં શનિ યોગકારક હોય, શુભ ગ્રહની એના ઉપર દ્રષ્ટિ હોય, સારી દશા ચાલતી હોય, તો આવા સમયે આવા વ્યક્તિઓ એમ ખીલે છે, ફાઉન્ડેશન બની જાય છે, સારું થાય છે. એટલે શનિ મહારાજ કંઈ નેગેટિવ ફળ આપે છે એ મગજમાંથી વાત કાઢી નાખવાની જરૂર છે. પનોતી ચાલે છે, આવે છે, જાય છે. તો આ બધી વાતો છે. કાલે પાછા આપણે મળીશું. જોડાયેલા રહેજો.
લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.